નથી, પણ પાપના સ્થાનકને કાઢવાનું છે. હિંસાના ભાવોને મનમાંથી દૂર કરવાના છે. મારા થકી કોઈ પણ જીવ દુખી ન થાય આવા ઉત્કૃષ્ટ ભાવો મનની અંદર લાવવાના છે. આપણા જીવનની અંદર પાપના સ્થાનો જાય તો જ આપણા જીવનની અંદર પુણ્યનું સર્જન સંભવિત છે. જ્યાં સુધી પાપના સ્થાનને કાઢવા માટેની ઈચ્છા નથી ત્યાં સુધી કદાચ આપણે પુણ્ય બહાર દેખાતું પુણ્ય કરશું, પણ એનાથી જે લાભ થવો જોઈએ એ લાભ થવાનો નથી. એટલે મારા જીવનની અંદર પહેલા પાપનું વિસર્જન જરૂરી છે અને પછી જ મારા જીવનની અંદર પુણ્યનું સર્જન થઈ શકે છે. તો આપણે આ પાપના સ્થાનકને દૂર કરવાના છે અને એના માટે જ અહીંયા કહ્યું કે 18 પાપ સ્થાનક છે અને 9 પુણ્યના સ્થાન છે. પાપના સ્થાન કરતા પુણ્યના સ્થાનક વધારે મજબૂત છે. બે પાપને કાઢવાની તાકાત એ પુણ્યની અંદર છે. તો મારા જીવનની અંદર આ પાપને કાઢવાની અને પુણ્યને મજબૂત બનાવવાની તાકાત ક્યાંથી આવે? તો કે એ તાકાત નવપદજીમાંથી પ્રાપ્ત થાય. અને એટલા માટે આજે આપણે આ નવ પૂજાઓની અંદર એક બાજુ બે પાપસ્થાનકનું વિસર્જન હશે એક પૂજાની અંદર, એક પુણ્યનું સર્જન થશે અને એની સામે નવપદમાંથી એકની આરાધના. એટલે કાલની પૂજા આપણે કરશું એની અંદર પહેલા બે પાપસ્થાનક એટલે પહેલે પ્રાણાતિપાત અને બીજે વૃષાવાત એ બેનું આપણે જીવનમાંથી વિસર્જન કરશું. એ બે સ્થાનકોનો ત્યાગ જીવનમાં કરશું. આપણા જીવનની અંદર એની સામે અન્ન પુણ્યનું સર્જન કરવું અને એના માટે આપણે અરિહંત પરમાત્માની આરાધના કરીશું. અહીંયા બેઠેલા બધાને મને એમ છે કે સિદ્ધ ચક્રના 9 પદોનું ધ્યાન હશે કે નવકાર મંત્રની અંદર 5 પદો છે. સિદ્ધ ચક્રની અંદર 9 પદ હોય છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને દર્શન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક કામ. આ 9 પદોનું પુણ્યના સર્જનની સાથે પાપના વિસર્જનની સાથે કેવી રીતે એનો એકબીજાની સંબંધ સાથે સંબંધ છે આપણે જોવાનું છે. પુણ્યના સ્થાનો આપણને ઘણું બધું આપણા હાથે પુણ્ય કરાવી શકે એવા છે. આપણને એની અંદર રુચિ હોવી જોઈએ. અહીંયા તો જેવી રીતે નામ આવતા ગયા એવી રીતે નામ 1, 2, 3, 4 ની રીતે લખવામાં આવ્યા. પણ ખરેખર જ્યારે જે વ્યક્તિ આવશે ત્યારે એને ખબર પડશે કે એને જેની અંદર રુચિ છે ને એવું પદ પ્રાય એને મળે. તમારી પાસે કાગળો પણ આવ્યા હશે જેની અંદર પાપનું વિસર્જન અને પુણ્યના સર્જન માટેના 19 ગાથાઓનો એક સરસ મજાનું સંવેદન આપની પાસે છે. આપણે એના દ્વારા આપણા જીવનમાંથી પાપને કાઢવા માટેની તૈયારી કરવાની છે. એક આપણી આરાધનાની અંદર બે ગાથાઓ આપણે બોલવાના છીએ. તો આપણે એવી રીતે આજે આપણા અનુષ્ઠાનનો પ્રારંભ કરીએ એનાથી પહેલા તમારી સામે જેમણે ભાગ લીધેલો છે એમની સામે સિદ્ધ ચક્ર છે. આ સિદ્ધ ચક્રના આરાધકોને પહેલા આપણે સિદ્ધ ચક્રની અહીંયા સ્થાપના કરવાની છે. એના માટે આપણે અહીંયા પહેલા ભૂમિ શુદ્ધિ કરવાની છે. જેટલા અહીંયા બેઠેલા છે ભાગ્યશાળીઓ તમારી પાસે વાસક્ષેપ આવી ગયો છે. આ વાસક્ષેપ જરા હાથમાં લેજો. ભૂમિ શુદ્ધિનો મંત્ર બોલાશે, પછી થાળી વાગશે
પછી તમે